બનાસકાંઠાના માર્ગો પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ફરી દાંતા તાલુકાના પુંજપુર પાટિયા પાસે અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો। બનાસકાંઠાના માર્ગો પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે। અંબાજી ત્રિશુળિયા ઘાટ પર બસ પલટી ખાતા 30 વ્યક્તિઓ ઘાયલ થયા અને 24 કલાકનો પણ સમય થયો નથી। ત્યાં જ પુંજપુર પાટિયા પાસે અલ્ટો કારની ટક્કરથી બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો। દાંતા તાલુકાના પુંજપુર રોડ પરથી પોતાનું બાઇક લઈને પાટણ જિલ્લાના પ્રવીણ પરમાર અંબાજી જતા હતા ત્યારે પાછળથી ભૂર ઝડપે આવેલ અલ્ટો કારના ચાલકે ધડાકાભેર બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક ફંગોળાઈને પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા। આસપાસના લોકોએ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। બાઇક હતું એમની જોડે દાતા આવી રહ્યા હતા, ગાડીવાળાએ અલ્ટોવાળાએ ઉછાળી ગાડીવાળાએ ઉછાળી નાખ્યા છે, પછી ગાડીવાળા તો ભાગી ગયો છે, પણ પબ્લિકે એમને લઈ જઈને દવાખાનામાં ત્યાં પહોંચાડ્યા અને મને ફોન કર્યો। પ્રવીણભાઈ રેવાભાઈ, ક્યાં ગામના છે? ખીંચાલ।